હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનો પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે લઈને આવી ગયા છે ચેપ્ટર 1 નું લેક્ચર નંબર 18, જેની અંદર આજે આપણે સ્ટડી કરવાના છે મિત્રો બહુ જોરદાર વાળા ટોપિકની, જેનું નામ છે વિદ્યુત ફ્લક્સ અને ગૌસનો નિયમ. આપણે ભણીશું બહુ ડિટેલમાં વિદ્યુત ફ્લક્સને. જેઈ અને નીટની પરીક્ષામાં પૂછાતા એક બે ટોપિકની પણ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ આપણે. પણ લેક્ચર પૂરું થતા આપણે ગૌસ નિયમ સુધી થોડા પહોંચી જઈશું, બરાબર છે, જેથી કરીને નેક્સ્ટ લેક્ચરની અંદર ગૌસના નિયમના ઉપયોગો આપણે સમજી શકીએ, બરાબર છે મિત્રો. તો ફટાફટ હેડિંગ લગાવીએ અને ટોપિકની શરૂઆત કરીએ, બરાબર છે. નોટ જાતે બનાવતા રહેજો, બહુ મજા આવશે મિત્રો. આજનો ટોપિક ભયંકર મજા આપે એવો છે, બરાબર છે, અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આમાંથી બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે મિત્રો. અને બીજી વસ્તુ કે આ થિયરી લખવાની પણ પૂછાય છે. ઓકે, તો શરૂઆત કરીએ આજના ટોપિકની, જેનું નામ છે વિદ્યુત ફ્લક્સ, બરાબર છે. અને આ ફ્લક્સ શું છે એને આપણે થોડું ડિટેલમાં સમજવાનું છે. ઓકે, તો કોઈ પણ ડાઉટ લાગે મિત્રો તમને તો જરા કોમેન્ટ કરીને જણાવજો, બરાબર છે. અને આપણી ચેનલને મિત્રો સુધી પહોંચાડી દેજો, બરાબર છે. ચલો જુઓ, અહીંયાથી આપણે ભણીએ મિત્રો વિદ્યુત ફ્લક્સ. પણ આ વિદ્યુત ફ્લક્સ મિત્રો બે રીતે મળે છે. એક ફ્લક્સના એક સરસ મજાના ફોર્મ્યુલાથી પણ મળે છે, અને બીજો એક વિદ્યુત ફ્લક્સ આપણે ગૌસના નિયમથી પણ શોધી શકીએ છીએ, બરાબર છે. પણ આ વિદ્યુત ફ્લક્સ સમજવા માટે ખૂબ જ મહત્વનો એક ટોપિક પહેલા ભણવું પડશે, જેનું નામ છે ક્ષેત્રફળ સદિશ. પ્રશ્ન એ થાય કે ક્ષેત્રફળ સદિશ ભૌતિક રાશિ કઈ રીતે હોઈ શકે મિત્રો, બરાબર છે. તો આ સમજવા માટે આપણે પહેલા ભણવું પડશે મિત્રો ક્ષેત્રફળ સદિશ, બરાબર છે, જેને આપણે એરિયા વેક્ટર પણ કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? એરિયા વેક્ટર, બરાબર છે. હવે આ એરિયા વેક્ટર કેમ જરૂરી છે? જરૂરી છે આની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એટલા માટે જરૂરી છે. જુઓ, અહીંયા માની લો કે મારી જોડે અહીંયા XY પ્લેનની અંદર એક સમતલ મૂકેલું છે. સમજીએ, અહીંયા X Y અને Z, બરાબર છે. અને આની અંદર હું એક સમતલ મૂકી દઉં ABCD, બરાબર છે. તો આ ક્ષેત્રફળ કેટલું છે મિત્રો? આનું A જેટલું ક્ષેત્રફળ છે. કેટલું છે? જો આ બધી જ બાજુ એ લંબાઈની હોય તો ક્ષેત્રફળ થશે A². પણ આ તો આપણે ખાલી મૂલ્ય લખ્યું છે. તો જુઓ, અહીંયા એરિયા જે છે ને મિત્રો, ક્ષેત્રફળ જે છે એ પહેલા તો એક સદિશ ભૌતિક રાશિ છે. કેમ? બે બાજુઓનો ક્રોસ ગુણાકાર કરવામાં આવે. માની લો કે હું અહીંયાથી AB બાજુ લઈ લઉં અને એની સાથે BC બાજુનો જો ક્રોસ ગુણાકાર કરો તો મને અહીંયાથી AB બરાબર કેટલા છે મિત્રો? A જેટલા છે, અને BC બરાબર પણ કેટલા છે? A જેટલા છે. ઓકે, અહીંયાથી ક્રોસ દૂર કરીએ તો આપણને શું મળી જાય? A² sin θ. અને થીટા કેટલા? બે બાજુ વચ્ચે 90 ડિગ્રી. સો sin 91 થશે. તો અહીંયાથી આપણને સદિશ A ભૌતિક રાશિ મળશે A². અને આની જોડે દિશા હોય. દિશા કઈ હોય મિત્રો? તો જુઓ, બે સદિશોને લંબ કાં તો બહારની તરફ હશે કાં તો અંદરની તરફ હશે. કેમ? અહીંયા AB ક્રોસ BC પણ લખી શકાય અને BC ક્રોસ AB પણ લખી શકાય. તો અહીંયા દિશા કે કેપ પણ હોઈ શકે, આ પણ સાચી છે. અને એરિયા વેક્ટરની દિશા મિત્રો A² માઇનસ કેપ પણ હોઈ શકે, આ દિશા પણ સાચી છે. ઓકે, બીજી વસ્તુ કે જે દિશા છે ને મિત્રો, એ આપેલા સમતલને લંબ બહારની તરફ કાં તો અંદરની તરફ આપણે લઈ શકીએ છીએ, બરાબર? સમજો, અહીંયાથી દિશા જે છે, દિશા આપેલા સમતલને લંબ હોય છે. પડી ગઈ ખબર? કેવી હોય મિત્રો? આ ખાસ યાદ રાખવાની. આપેલા સમતલને લંબ. માની લો કે મેં આ રીતે કોઈ સમતલ મૂક્યું હોય, બરાબર છે, તો આના ક્ષેત્રફળની વાત કરતા હોય આપણે, તો આનો ક્ષેત્રફળ સદિશ સમતલને લંબ આ બાજુ હશે અથવા તો આ બાજુ હશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો આ રીતે હું મૂકી દઉં ક્ષેત્રફળને, તો આનો ક્ષેત્રફળ સદિશ કાં તો ઉપરની તરફ હશે કાં તો નીચેની તરફ હશે, બરાબર છે. અને આ રીતે જો મૂકી દીધું હોય સમતલ, બહારની તરફ કાં તો અંદરની તરફ હશે. ડન. પણ પૃષ્ઠને લંબ હોવો જોઈએ. પડી ગઈ આટલી ખબર? ઓકે, સરસ મજાની ટોપિકની આપણે ચર્ચા કરી. માની લો કે હું એક તમને નાનકડો એક ટોપિક આપું. અહીંયા મેં એક સમતલ મૂક્યું છે. સમજો, અહીંયાથી આ X Y પ્લેન, YZ પ્લેન, XZ પ્લેન, XZ ની અંદર આપણે એક સમતલ મૂકેલું છે. આને હું કહી દઉં ABCD, બરાબર છે. ચલો, આનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય? માની લો કે આની લંબાઈ છે L અને પહોળાઈ છે B.
તો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હશે? પહેલા તો ક્ષેત્રફળ શોધી લઈએ. તો ક્ષેત્રફળ A બરાબર શું થશે? AD ક્રોસ. તો અહીંયાથી લખાય LB sin 90. તો ક્ષેત્રફળ સદિશ કેટલા થાય? LB. પણ કઈ દિશામાં? કાં તો ઉપરની તરફ હોઈ શકે એરિયા વેક્ટર, કાં તો નીચેની તરફ હોઈ શકે એરિયા વેક્ટર. એટલે અહીંયા કાં તો જે કેપ લખાય, બરાબર છે, અથવા તો એરિયા વેક્ટર LB માઇનસ જે કેપ લખી શકે. ડન. આટલી વસ્તુ. ભાઈ એરિયા વેક્ટર સમતલને લંબ હોવો જોઈએ, બરાબર છે. ઓકે, આને નોટ કરો જલ્દી જલ્દી જલ્દી. ચલો બીજી વસ્તુ સમજો. અહીંયાથી બીજી વસ્તુ સમજો મિત્રો. ક્ષેત્રફળ સદિશ એ આપેલી સપાટીને લંબ હોવો જોઈએ. ક્લિયર? સમજો. હવે અહીંયા માની લો કે હું તમને આ રીતે કોઈ એક સમતલ આપું છું. સમજો. અહીંયા x ને y અને z, અહીંયા મેં એક સરસ મજાનું આવું સમતલ મૂકેલું છે. કયા પ્લેનમાં છે? xz પ્લેનમાં, બરાબર છે. આની ત્રિજ્યા મિત્રો આપણને આપી છે r, બરાબર. અને આનું ક્ષેત્રફળ શોધવાનું છે, ક્ષેત્રફળ સદિશ શોધવાનું છે દિશા સાથે. કેટલો થશે? ક્ષેત્રફળ સદિશ a બરાબર પાઈ r સ્ક્વેર. કઈ દિશામાં હોય? કાં તો ઉપરની દિશા હોઈ શકે મિત્રો એરિયા વેક્ટરની, કાં તો નીચેની દિશા હોઈ શકે. તો આવું લખી શકીએ આપણે જે કેપ અથવા તો વેક્ટર a બરાબર પાઈ r સ્ક્વેર માઇનસ જે કેપ, બરાબર છે. ઓકે, બીજી વસ્તુ સમજો મિત્રો. આ જે આપણે ક્ષેત્રફળ સદિશની ચર્ચા કરી એ કોના માટે કરી? દ્વિ પરિમાણમાં રહેલા પૃષ્ઠ માટે અથવા તો દ્વિપરિમાણિક પૃષ્ઠ માટે, બરાબર છે. યાદ રહે 2 ડાયમેન્શન માટે છે, બરાબર છે. 2 ડાયમેન્શન એટલે મિત્રો ઓપન સપાટી, ખુલ્લી સપાટી. જુઓ અહીંયા આ સપાટી કેવી છે? ખુલ્લી છે, બરાબર છે. આને આપણે બંધ કરેલી નથી. અને જ્યારે 2 ડાયમેન્શનની વાત કરતા હોય એટલે આપણે બંને દિશાને શું કરીએ છીએ? સાચી માની લઈએ છીએ, બરાબર છે. બંને દિશા એટલે કઈ? ઉપર તરફની અથવા તો નીચે તરફની. મેં આ રીતે અહીંયા પૃષ્ઠ મૂક્યું હોય તો આનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ હોય અથવા તો પાછળની બાજુ હોય, બરાબર છે. મેં અહીંયા ક્ષેત્રફળ મૂકેલું હોય તો આનો ક્ષેત્રફળ સદિશ બહારની બાજુ હોય. બહારની બાજુને દર્શાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ મિત્રો? ડોટ. અને અંદરની તરફ હોય તો આનો ક્રોસ, બરાબર છે. તો આ બંને ક્ષેત્રફળ સદિશો સાચા છે. બીજી વસ્તુ, 2 ડાયમેન્શનને આપણે મિત્રો ખુલ્લું પૃષ્ઠ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે. ઓપન સરફેસ કહેવાય. શું કહેવાય મિત્રો? ઓપન સરફેસ એટલે ખુલ્લું પૃષ્ઠ, બરાબર છે. ખુલ્લા પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશ બંને દિશામાં લઈ શકાય, બરાબર છે, પણ પૃષ્ઠને લંબ હોવા જોઈએ. ક્લિયર? આટલી વસ્તુ જલ્દીથી આને નોટ કરવાનું છે. અને આપણે હવે જોઈએ 3D સપાટી, બરાબર છે. 3D સપાટીની વાત કરીએ. 3D સપાટી એટલે કે મિત્રો બંધ સપાટી. કેવી સપાટી? બંધ સપાટી. ક્લિયર? આટલી વસ્તુ સમજો. હવે અહીંયા આપણે વાત કરીએ હવે 3D એટલે કે બંધ સપાટીની વાત કરવાની છે. કેવી સપાટીની મિત્રો? બંધ સપાટી. બંધ સપાટી એટલે ક્લોઝડ સરફેસ. કેવી સપાટી ભાઈ? ક્લોઝ સરફેસ. ક્લોઝ સરફેસ એટલે કે કાં તો ગોળો હોય, કાં તો કોઈ ક્યુબ આપેલો હોય, કાં તો કોઈ નળાકાર આપેલો હોય, પોલો, બરાબર છે ને. આવી બધી સપાટીઓ જે છે એ બધી બંધ સપાટી તરીકે આપણે ઓળખીએ છીએ. માની લો કે મેં તમને અહીંયા એક ક્યુબ આપ્યો છે. સમજો. આ રીતે. ચાલો, પડી ગઈ ખબર? તો આવી જ્યારે સપાટી આપેલી હોય આ રીતે બંધ સપાટી, તો બંધ સપાટીનો ક્ષેત્રફળ સદિશ ચારે બધી જ દિશામાં જોવા મળશે આપણને. કઈ કઈ બધી દિશા? સોરી, બધી સપાટી ઉપર જોવા મળે. માની લો કે મેં આ બાજુની સપાટી લીધી છે તો આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ બહારની તરફ હોય, અંદરની તરફ ના હોઈ શકે. યાદ રહે, બંધ સપાટીનો ક્ષેત્રફળ સદિશ ક્યારેય અંદરની તરફ ના હોય. કઈ બાજુ હોય? બહારની તરફ, બરાબર છે. સપાટીને લંબ બહારની તરફ ક્ષેત્રફળ સદિશ હશે, બરાબર. અંદરની તરફ હોઈ શકે નહીં. ઓકે, આ ખાસ યાદ રાખો. અહીંયાનો ક્ષેત્રફળ સદિશ દોરવો હોય તો મારે આ બાજુ દોરાય, એરિયા વેક્ટર એ. અહીંયાનો એરિયા વેક્ટર એ. અહીંયાનો દોરવો હોય તો ઉપરની તરફ જ હોય, બરાબર છે. નીચે મારે ક્ષેત્રફળ સદિશ દોરવો હોય તો એ નીચેની તરફ જ હોય. આ આગળની સપાટીનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હોય? બહારની તરફ, જેને હું ડોટ વડે દર્શાવું. અને પાછળની સપાટી જે છે, પાછળની સપાટી, એનો ક્ષેત્રફળ સદિશ પાછળની બાજુ હશે. ક્લિયર? આટલી વસ્તુ પડી ખબર? એક મુદ્દો ખાસ ધ્યાનમાં રાખો કે ક્ષેત્રફળ સદિશ જે છે બંધ સપાટીનો, યાદ રાખો, આ બંધ સપાટીનો ક્ષેત્રફળ
સદિશ કઈ બાજુ જોવા મળે આપણને? સપાટીને લંબ બહારની દિશામાં હોય છે. પડી ગઈ ખબર? આટલી ખાસ વાત યાદ રાખો મિત્રો કે આ જે ક્ષેત્રફળ સદિશ છે એ સપાટીને લંબ બહારની દિશામાં જોવા મળે, અંદરની દિશામાં હોઈ શકે નહીં. માની લો કે મેં તમને અહીંયા કોઈ એક નળાકાર આપ્યો છે, આ રીતે સમજો અહીંયા, બરાબર છે? તો નળાકારની આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ જોવા મળે? બહારની તરફ જ જોવા મળે, નીચેની અંદરની તરફ હોઈ શકે નહીં. ચલો, આ સપાટી તમને આપેલી છે, આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ હંમેશા કઈ બાજુ જોવા મળે? બહારની બાજુ, બરાબર છે? અને આ નળાકાર, આ સપાટી ગોળ સપાટી, આ નળાકાર છે, આ નળાકાર છે આટલું, અને આ સપાટી થાય ગોળ. ઉપરની સપાટીનો ક્ષેત્રફળ સદિશ ઉપરની બાજુ, નીચેની સપાટીનો નીચેની બાજુ. તો આ ગોળ સપાટીના ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હોઈ શકે? અને લંબ બહારની તરફ જ હોઈ શકે. પડી ગઈ ખબર આટલી વસ્તુ મિત્રો? અહીંયાથી આગળ આવે, આ નળાકાર છે એવું માની લો, આ ઉપરની બે સપાટીઓનો ક્ષેત્રફળ સદિશ આપણે શોધી લીધો, તો આજુબાજુનો સપાટીને લંબ બધી દિશામાં હશે. પડી ગઈ ખબર? ઓકે, બધી દિશા એટલે બહારની તરફ જ હોય અને સપાટીને લંબ હોય. ડન. ચલો, સમજાઈ વસ્તુ? માની લો કે હું તમને કોઈ એક સ્ફેરિકલ ગોળો આપું, આવો ગોળો આપેલો હોય, બરાબર છે ને? આ રીતે એક ગોળો છે. તો ગોળાનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હોય? તો આ સપાટીને હું કોઈ એક સ્પર્શક દોરું તો સ્પર્શકને લંબ થઈ જાય અને આ કેન્દ્રમાંથી પસાર થતો હોય ક્ષેત્રફળ સદિશ, બરાબર છે? પણ કેવો હોય? સપાટીને લંબ બહારની તરફ જ હોય. અહીંયા દોરવામાં આવે તો સપાટીને લંબ બહારની તરફ જ જોવા મળે, બરાબર છે? કેન્દ્રમાંથી ક્યાંકથી આવતું હોય ને આ તીર આપણને એવું દેખાય, બરાબર છે? અહીંયા દોરીએ તો ક્ષેત્રફળ સદિશ લંબ સપાટીને લંબ બહારની તરફ, અહીંયા દોરવામાં આવે તો સપાટીને લંબ બહારની તરફ હશે ક્ષેત્રફળ સદિશ. ક્લિયર આટલી વસ્તુ? તમને આપેલી 3D સપાટી હોય તો એ 3D સપાટી માટે ક્ષેત્રફળ સદિશ સમતલને લંબ બહારની તરફ હોય. ઓકે, આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. ઓકે, ડન. ચલો મિત્રો, નોટ કરી લેશો આને જલ્દી 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 ફટાફટ. ઓકે, ચલો હવે સમજો. અહીંયા વાત કરીએ આપણે વિદ્યુત ફ્લક્સની, બરાબર છે? આના વગર, ક્ષેત્રફળ સદિશ વગર આપણને ફ્લક્સ થોડું આવડવું મુશ્કેલ બની જાય છે, બરાબર? પણ હવે મુશ્કેલી લાગશે નહીં, કારણ કે આપણને ખબર પડી ગઈ કે આપણે ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ નક્કી કરીએ છીએ, બરાબર છે ને? ઓકે, સમજો. અહીંયા ઓપન સરફેસ આપેલી હોય એ 2 ડાયમેન્શન માટે હોય અને ક્લોઝડ સરફેસ આપી હોય મિત્રો 3 ડાયમેન્શન માટે હોય. યાદ રહેવું જોઈએ, બરાબર છે ને? ફ્લક્સ 2 ડાયમેન્શન માટે શોધતા હોય ત્યારે ગૌસના નિયમની ખાસ જરૂર નહીં પડે, પણ જ્યારે 3 ડાયમેન્શન માટે શોધતા હોય ત્યારે ગૌસનો નિયમ આવશ્યક છે, બરાબર છે ને? ગૌસના નિયમની વાત આપણે પછી કરીએ, પહેલા આપણે સમજીએ ફ્લક્સ કોને કહેવાય. તો ફ્લક્સ કોને કહેવાય મિત્રો? ખબર છે? જુઓ, અહીંયા માની લો કે મેં અહીંયા કોઈ એક પૃષ્ઠ મૂક્યું છે, બરાબર છે? આ પૃષ્ઠ, આ રીતે કોઈ પૃષ્ઠ મૂકવામાં આવે છે અને આ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હોય મિત્રો? આ બાજુ હોઈ શકે અથવા તો આ બાજુ હોઈ શકે, બરાબર છે? સમજો. અહીંયા અને અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય, બરાબર છે? આ રીતે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નિયમિત છે. કેવી છે મિત્રો? નિયમિત છે. યાદ રહે, નિયમિત ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને આપેલું છે. સમજો. અહીંયા માની લો કે મારી જોડે કોઈ એક આ પૃષ્ઠ છે, બરાબર? આ રીતે આવું એક પૃષ્ઠ છે અને પૃષ્ઠમાં આ રીતે ક્ષેત્ર રેખાઓ જાય છે, લંબ, પૃષ્ઠને લંબ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? લંબ. આમ ક્ષેત્ર રેખાઓ જાય અને આ ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાંથી કેટલી બહાર નીકળે છે અથવા તો કેટલી ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાંથી પસાર થાય છે, બરાબર છે? આ પૃષ્ઠમાંથી આમ પસાર થાય. જો આમ જતી હોય ક્ષેત્ર રેખાઓનું પૃષ્ઠને આમ મૂકી દઉં તો આમાંથી પસાર થઈ શકે નહીં. આપણે તો પૃષ્ઠમાંથી પસાર થવી જોઈએ. પૃષ્ઠમાંથી પસાર થતી પૃષ્ઠને લંબ ક્ષેત્ર રેખાની સંખ્યાને ફ્લક્સ કહેવાય. પડી ગઈ ખબર આટલી વસ્તુ? પૃષ્ઠમાંથી પસાર થતી, સમજો. અહીંયા પૃષ્ઠમાંથી પસાર થતી પૃષ્ઠને લંબ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપણે શું કહીએ છીએ મિત્રો?
ફ્લક્સ કહે છે. બીજી વસ્તુ, વિદ્યુત ફ્લક્સને આપણે ફાઈ વડે દર્શાવીએ છીએ અને ફાઈ ઈ શું દર્શાવે છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરાબર છે, વિદ્યુત દર્શાવે છે. આ વિદ્યુત ફ્લક્સની વાત છે એવું દર્શાવે છે. સમજો હવે અહીંયા આ પૃષ્ઠ મૂક્યું છે, પૃષ્ઠમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે? 1 2 3 અને 4. તો અહીંયા ફ્લક્સ કેટલું થઈ ગયું? 4. પડી ગઈ ખબર આટલી વસ્તુ કે ના પડી? સમજો અહીંયા મેં બીજી ક્ષેત્ર રેખાઓ અહીંયા આપી છે તમને આ રીતે. સમજો ભાઈ, કમ્પ્લીટ, કોઈ ડાઉટ ના રહેવો જોઈએ. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું છે અને મેં અહીંયા એક પૃષ્ઠ મૂકી દીધું છે. ચલો, પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ હોય એવી ક્ષેત્ર રેખાઓ કેટલી છે? તો જુઓ અહીંયા 1 2 3 4 5 અને 6. તો અહીંયા ફ્લક્સ કેટલું થશે? 6. પડી ખબર? પડી કે ના પડી? એકમ એકમની ચર્ચા પછી કરીએ છીએ, પેલા આ ખબર પડી. તો જુઓ અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઓછી હતી તો ફ્લક્સ ઓછું મળ્યું, ક્ષેત્ર રેખાઓ વધી તો ફ્લક્સ વધુ મળ્યું. એટલે એનો મતલબ એવો થયો, પૃષ્ઠનું ક્ષેત્રફળ એનું એ જ છે મિત્રો, ક્ષેત્રફળ બદલ્યું નથી મેં, પૃષ્ઠનું ક્ષેત્રફળ એનું એ છે. તો એનો મતલબ એવો થયો મિત્રો કે જે વિદ્યુત ફ્લક્સ છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે. પહેલા તો જેટલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધશે, જેટલી ઇન્ટેન્સિટી તીવ્રતા વધશે વિદ્યુત ક્ષેત્રની, એમ ફ્લક્સ પણ શું થવાનું? વધવાનું. સમજો અહીંયા મેં અહીંયા બીજી ક્ષેત્ર રેખાઓને એડ કરી છે. બરાબર છે, તો ફ્લક્સ વધી ગયું. ગણી લો ક્ષેત્ર રેખાઓ કેટલી થઈ? 1 2 3 4 5 6 7 8 9 10 11. તો ફ્લક્સ કેટલું થઈ જશે મિત્રો? 11 થઈ ગયું. તો જેટલું વિદ્યુત ક્ષેત્ર તીવ્ર બનતું જાય એટલું ફ્લક્સ ધીમે ધીમે શું થાય? વધતું જાય. એટલે ફ્લક્સ જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે. અને બીજી વસ્તુ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી જોવાની આપણે? જે પૃષ્ઠને લંબ હોય એવી. કેવી હોવી જોઈએ મિત્રો? પૃષ્ઠને લંબ હોય એવી. બીજી વસ્તુ સમજીએ. ચલો હવે અહીંયા મેં ક્ષેત્રફળ અચળ રાખ્યું હતું અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને બદલી હતી. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અચળ રાખીએ. ઓકે, હવે આપણે ક્ષેત્ર રેખાઓને અચળ રાખીએ અને ક્ષેત્રફળ બદલીએ તો શું કન્ડિશન થાય? જુઓ અહીંયા ધ્યાન દિયા. અહીંયા જુઓ, મેં આટલી ક્ષેત્ર રેખાઓ અહીંયા દોરેલી છે. ધ્યાન દેજો ભાઈ. ઓકે, ડન. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે જે એ નિયમિત છે મિત્રો. કેવું છે? નિયમિત ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. અને આની અંદર મેં એક સરસ મજાનું નાનકડું સમતલ મૂકેલું છે. આને કહેવાય ઓપન સરફેસ. બરાબર છે ને? 2 ડાયમેન્શનમાં છે. આનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ હશે. બરાબર, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને ક્ષેત્રફળ સદિશ છે, બંને એક જ દિશામાં છે. બીજી વસ્તુ જુઓ, આનું ફ્લક્સ કેટલું છે મિત્રો? 2. કેમ? કારણ કે 2 ક્ષેત્ર રેખાઓ આમાંથી પસાર થાય છે. ડન આટલી વસ્તુ. ચલો બીજી વસ્તુ, ક્ષેત્ર રેખાઓ એની એ જ રાખીએ આપણે. અહીંયા હું એની એ જ દોરું છું. બરાબર છે ને? એમાં કોઈ ફેરફાર કર્યો નથી. આપણે કોઈ જ ફેરફાર કર્યો નથી. ઓકે દોસ્તો. અને મેં અહીંયા આ પૃષ્ઠ મોટું કર્યું. શું કર્યું મેં? પૃષ્ઠ મોટું કરી દીધું છે. ઓકે, શું કર્યું મેં? સમતલ મોટું કર્યું. તો આ સમતલનું ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ છે? આ બાજુ છે. આ નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. તો આમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું છે? 1 2 3 4. 1 2 3 4. તો ફ્લક્સ ઇઝ 5 નહીં 4. બરાબર છે? તો અહીંયાથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા એ જ ફ્લક્સ કહેવાય. તો હવે અહીંયા તમે જોઈ શકો છો. શું જોઈ શકો છો? કે મેં જ્યારે અહીંયા ક્ષેત્રફળ નાનું હતું તો ઓછું ફ્લક્સ મળતું હતું નિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર, પણ મેં જ્યારે ક્ષેત્રફળને મોટું કરી દીધું તો ફ્લક્સ પણ વધી ગયું. એટલે એનો મતલબ એવો થયો મિત્રો કે અહીંયા જે ફ્લક્સ છે એ ડાયરેક્ટલી કોના સમપ્રમાણમાં છે? ક્ષેત્રફળના સમપ્રમાણમાં પણ છે. માની લો કે આના કરતા હું મોટું પૃષ્ઠ મૂકી દઉં આ રીતે. બરાબર છે ને? આ રીતે હું મોટું પૃષ્ઠ મૂકી દઉં તો આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા હજુ વધી જશે. અહીંયા કેટલું ફ્લક્સ થઈ જશે મિત્રો? 1 2 3 4 5 6 થઈ ગયું. એટલે એનો મતલબ એવો થયો કે જે ફ્લક્સ છે એ ફ્લક્સ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને ક્ષેત્રફળ ના સમપ્રમાણમાં છે. તો આપણે અહીંયાથી આવું લખી શકીએ મિત્રો, ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, સમજીએ અહીંયાથી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે સદિશ E ડોટ સદિશ A. આ શું મળી ગયું આપણને? ફ્લક્સનું સૂત્ર મળી ગયું.
બરાબર છે. સમીકરણ નંબર 1 આને હું 1 કહી દઉં, બરાબર છે. આને હું જો 2 કહી દઉં તો 1 અને 2 ઉપરથી બે સદિશોનો ગુણાકાર એટલે કયો ગુણાકાર કહેવાય મિત્રો? આને ડોટ પ્રોડક્ટ. શું કહેવાય? ડોટ પ્રોડક્ટ. બરાબર છે. અને ઈ ડોટ એ જો આને દૂર કરવામાં આવે તો આપણે શું લખી શકીએ? ઈ એ કોસ થીટા. બરાબર છે. ઈ એ કોસ થીટા. અને આ થીટા શું છે ખબર છે? એ આગળ સમજાવું તમને. પડી ગઈ ખબર? તો અહીંયા આ થીટા વાળું હમણાં ભૂલો, પછી સમજીએ ને. તો આપણું ફ્લક્સ કેટલું થયું મિત્રો? ફાઈ બરાબર ઈ ઇન્ટુ એ. પડી ગઈ ખબર? શું થયું ફ્લક્સ? ફાઈ બરાબર ઈ ડોટ એ ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ડોટ ગુણાકાર. એ જ આપણું વિદ્યુત ફ્લક્સ છે. એ જ આપણું શું છે મિત્રો? વિદ્યુત ફ્લક્સ. આ બંને ભૌતિક રાશિઓ જે છે મિત્રો એ સદિશ છે અને આ જે ફ્લક્સ મળ્યું આપણને એ કેવું છે? અદિશ છે. બરાબર છે. તમે આનો એકમ જાતે નક્કી કરી શકો છો. બરાબર છે. નહીં તો હું સમજાવું છું. જલ્દીથી આને નોટ કરી લઈએ. જલ્દીથી આને નોટ કરી લઈશું. બરાબર છે. સમજો. અહીંયા જુઓ, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને એને લંબ એરિયા વેક્ટર પણ છે. ક્ષેત્રફળ સદિશ. તો ક્ષેત્રફળ સદિશ એટલે કે પૃષ્ઠને લંબ ઘટકો હોય છે, બરાબર છે ને, એ જ ઘટકોનો આપણે ડોટ ગુણાકાર કરી શકીશું. બરાબર છે ને? સમજો. હવે અહીંયા ધ્યાન આપો. હું એક સરસ મજાનો કોન્સેપ્ટ તમને બીજો આપું અને એને આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. બરાબર છે? ચલો જુઓ. નોટ कर लिया दोस्तों? नोट किया कि नहीं किया? ओके, चलो. અહીંયા મેં એક પૃષ્ઠ મૂક્યું છે આ રીતે. ધ્યાન દઈયો. क्या दइयो? ध्यान दइयो. अच्छे से समझियो. बराबर છે? अच्छे से समझियो. આનો ક્ષેત્રફળ સદિશ મિત્રો કઈ બાજુ હશે? લંબ હશે, આ બાજુ. બરાબર છે. માની લો કે અહીંયાથી આ રીતે વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે. બરાબર છે? આ રીતે ધ્યાન આપજો. નિયમિત છે આ રીતે. બીજી વસ્તુ, આનો ક્ષેત્રફળ સદિશ આને લંબ હોય અને ક્ષેત્રફળ સદિશ એરિયા વેક્ટર એ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણો ધરાવે છે. બરાબર છે. તો આમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હોય? તો જુઓ, અહીંયા પૃષ્ઠને લંબ વિદ્યુત ક્ષેત્ર લેવાનું. બરાબર છે. પૃષ્ઠમાંથી પસાર થતી પૃષ્ઠને લંબ વિદ્યુત ક્ષેત્ર. કેવી? પૃષ્ઠને લંબ. અહીંયા તો લંબ નથી ભાઈ, આ તો આ બાજુ થીટા ખૂણે જાય છે. ક્ષેત્રફળ સદિશ થી થીટા ખૂણો. તો આ ક્ષેત્રફળ સદિશ જે છે અહીંયા, એ ક્ષેત્રફળ સદિશને સમાંતર વિદ્યુત ક્ષેત્ર થવું જોઈએ તો પૃષ્ઠને લંબ કહેવાય એને. તો જુઓ, આ ક્ષેત્રફળ આ વિદ્યુત ક્ષેત્રના બે ઘટક પડશે. એક ઘટક આ બાજુ આવશે જેને આપણે કહીએ ઈ કોસ થીટા અને એક ઘટક આ બાજુ આવશે ઈ સાઇન થીટા. ઈ સાઇન થીટા એ પૃષ્ઠને લંબ નથી એટલે આ તો આપણે યુઝ કરીશું નહીં. પણ પૃષ્ઠને લંબ ઈ કોસ થીટા છે તો અહીંયાથી પસાર થતું ફ્લક્સ કેટલું હોય? ફ્લક્સ ફાઈ બરાબર ઈ. ઓકે. અને બીજો ઘટક કયો છે? ઈ અને બીજો ઘટક ઈ કોસ થીટા અને એરિયા. બરાબર છે. અથવા તો આવું પણ લખાય ઈ એ કોસ થીટા. બરાબર છે. અથવા તો ફ્લક્સ ફાઈ બરાબર સદિશ ઈ ડોટ સદિશ. પડી ગઈ ખબર? ખબર પડી. આપણે સાઇન થીટાનો ઘટક ના લઈ શકીએ. કેમ ના લઈ શકીએ? કારણ કે એ પૃષ્ઠને લંબ નથી. પૃષ્ઠને લંબ ઘટકો લેવાના છે અને પૃષ્ઠને લંબ ક્ષેત્રફળ સદિશ હોય અને આ વિદ્યુત ક્ષેત્રનો કોઈ એક ઘટક હશે. બરાબર છે. જો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય તો એના કોઈ ઘટકો નહીં પડે, એ ફક્ત ઈ અને એ રહેશે. બરાબર છે. અહીંયા થીટા શું છે? સદિશ ઈ અને સદિશ એ વચ્ચેનો શું છે મિત્રો? ખૂણો છે. ઓકે. સદિશ ઈ અને એ વચ્ચેનો ખૂણો છે. જલ્દીથી આને નોટ કરો. આપણે એક નવા કોન્સેપ્ટને સમજીએ. બરાબર છે. જુઓ અહીંયા. ચલો, આવડી ગયું? ખબર પડી ગઈ મિત્રો? ચલો, તમને આ રીતે માની લો કે મેં એક પૃષ્ઠ આપ્યું છે. બરાબર છે. અને આની ત્રિજ્યા છે r. ક્લિયર? આની ત્રિજ્યા કેટલી છે? r. અને અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. બરાબર છે. આ દિશામાં શું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરાબર. તો આમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? બરાબર છે. તો શું કરવાનું? આનો ક્ષેત્રફળ સદિશ લેવાનો. આ બાજુ મળશે આપણને એરિયા વેક્ટર એ. એરિયા વેક્ટર નીચે પણ મળે ભાઈ. નીચે વાળું ના લઈ શકીએ. કેમ? કારણ કે નાનામાં નાનો ખૂણો બે સદિશ વચ્ચેનો આ જ બને. બરાબર છે. આ તો બહુ મોટો ખૂણો થઈ જશે. બે સદિશ વચ્ચેનો ખૂણો મોટો ક્યારે ના લેવાય, એ નાનો જ ખૂણો લેવો પડે. આપણને ખબર છે અહીંયા ખૂણો થીટા છે. તો આ વિદ્યુત ક્ષેત્રના બે ઘટક, એક આ બાજુ એક આ બાજુ, અને જે આ બાજુ હશે એ કયો બનશે મિત્રો?
ઈ કોસ થીટા અને જે આ બાજુ બનશે એ કયો મળશે ઈ સાઇન થીટા. હવે આ પૃષ્ઠને લંબ ઘટક ઈ કોસ થીટા છે જે ક્ષેત્રફળ સદિશને સમાંતર છે એટલે આપણે આનો ઉપયોગ કરીશું નહીં, આપણે આનો ઉપયોગ કરીશું તો આમાંથી પસાર થતું ફ્લક્સ ફાઈ બરાબર ઈ એ કોસ થીટા. પડી ગઈ ખબર? ઈ એ કોસ થીટા. આપણે સાઇન ઘટક લઈશું નહીં, બરાબર છે. એટલે અહીંયા લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્રનો એ ઘટક લેવો જે ક્ષેત્રફળ સદિશને કેવો હોય સમાંતર હોય. જુઓ આ વિદ્યુત ક્ષેત્રનો એક ઘટક જે ક્ષેત્રફળ સદિશને સમાંતર છે. કોને સમાંતર છે? ક્ષેત્રફળ સદિશને સમાંતર છે. આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. ક્ષેત્રફળ સદિશને સમાંતર હોય એવા ઘટકનો આપણે ઉપયોગ કરીએ છીએ. ડન. આટલી વસ્તુ મિત્રો પડી ગઈ ખબર કે ના પડી? આની અંદર જલ્દી આને નોટ કરો. હું સરસ મજાનું એક એક્ઝામ્પલ આપું, આપણે એને સોલ્વ કરીએ, બરાબર છે. પછી થોડા આગળ વધીએ. આગળ વધતા વધતા આપણે નવા નવા એક્ઝામ્પલ જોઈએ અને નવી નવી માહિતી ભેગી કરતા જઈએ, જે માહિતીનો આપણે ઉપયોગ કરીશું પરીક્ષાની અંદર, બરાબર છે. ચલો એકમની વાત કરી લઉં. આના ફ્લક્સનો એકમ ઈ એ કોસ થીટા. ચલો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે ઈ બરાબર એફ બાય ક્યુ, ન્યૂટન પર કુલમ્બ ઇન્ટુ મીટર સ્ક્વેર, બરાબર લખી શકાય આવું. ન્યૂટન પર કુલમ્બ ઇન્ટુ મીટર સ્ક્વેર આ ફ્લક્સનો એકમ છે. પારિમાણિક સૂત્ર તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવશો. ઓકે મિત્રો, રાહ જોઈશ. ચલો આગળ જઈએ. પારિમાણિક સૂત્ર તમને આવડે જ છે, બહુ જાજી ચર્ચા કરવાની નથી આવતી આ, બરાબર છે. ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ, બરાબર છે. ન્યૂટન પર કુલમ્બ ઇન્ટુ મીટર સ્ક્વેર આપણે લખી શકીએ. ડન. હવે સમજો, અહીંયા તમને એક સવાલ આપું છું, આ સવાલ આપણે સોલ્વ કરીએ. અહીંયા તમને એક સરસ મજાનું ચોરસ પૃષ્ઠ આપેલું છે જેની દરેક બાજુ એ લંબાઈની છે, બરાબર છે. અને આમાંથી વિદ્યુત ક્ષેત્ર પસાર થાય છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ, બરાબર છે. તો આનું ફ્લક્સ કેટલું? ક્ષેત્રફળ સદિશ આ બાજુ છે, એરિયા વેક્ટર એ. તો આનું ફ્લક્સ કેટલું? તો ફ્લક્સ ફાઈ બરાબર સદિશ ઈ ડોટ એ, અથવા તો આવું લખાય ઈ એ કોસ થીટા. તો જુઓ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એક જ દિશામાં હોય તો થીટા કેટલા ડિગ્રી હોય મિત્રો? 0 ડિગ્રી. બંને સમાંતર હોય તો થીટા કેવા થઈ જાય? 0 થઈ જાય. અને અહીંયાથી આપણે ઈ એ લખી શકીએ કારણ કે કોસ શું થઈ ગઈ અહીંયા? 0. તો cos 0 બરાબર શું લખાય? ફ્લક્સ ફાઈ બરાબર ઈ ઇન્ટુ એ, અને એરિયા એટલે આ ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? ઈ એ સ્ક્વેર. આવડી ગયું? ક્ષેત્રફળ કેટલું? ઈ એ સ્ક્વેર. ડન. આટલી વસ્તુ કોઈ ડાઉટ? ચલો બીજી વસ્તુ, મેં આ રીતે પૃષ્ઠ મૂક્યું છે અને આમાંથી પસાર થાય છે ક્ષેત્ર રેખાઓ આ રીતે, ઇલેક્ટ્રિક ફિલ્ડ. આ સમતલનું ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હોય મિત્રો? બહારની બાજુ હશે કાં તો અંદરની બાજુ હશે. પડી ગઈ ખબર? બહારની બાજુ હોય તો બહારની બાજુ હોય ક્ષેત્રફળ સદિશ, તો એનો મતલબ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એરિયા વેક્ટર વચ્ચે થીટા કેટલા ડિગ્રી થાય? 90 ડિગ્રી. અને થીટા 90 થાય તો ફ્લક્સ બરાબર ઈ એ કોસ 90. તો ફ્લક્સ ઈ કેટલું થઈ જાય? 0. કેટલું થઈ જશે? 0. પડી ગઈ ખબર? સમજાઈ ગઈ આ વસ્તુ કે ના સમજાઈ? સમજાઈ. ચલો એક નોટ કરી લો અને એક સવાલ કરીએ. જલ્દી એક સવાલ કરીએ. ઓકે, સમજો. અહીંયા માની લો કે મારી જોડે એક આવું સમતલ છે આ રીતે. ઓકે, સમજજો ભાઈ. એક સમતલ આપણને આ રીતે આપેલું છે અને આની ત્રિજ્યા આર આપી છે, આર આપી છે, બરાબર છે. અને બીજી વસ્તુ કે અહીંયાથી પસાર થતું ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં છે, બરાબર, જે અહીંયા 30 ડિગ્રીનો ખૂણો ધરાવે છે. ઓકે, તો આનું પસાર થતું ફ્લક્સ કેટલું? તો ફ્લક્સ ફાઈ બરાબર ઈ એ કોસ 30. તમે આવું લખી નાખો, ફાઈ બરાબર ઈ એ કોસ 30 √3/2. ભાઈ ખોટું છે, આ ખોટું છે. કેમ ખોટું છે? રીઝન શું છે? કારણ કે ખૂણો કયો લેવાનો છે મિત્રો? આના ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનું. અને ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે ખૂણો આ છે. કેટલા ડિગ્રી છે? 60 ડિગ્રી. આપણે આ ખૂણો લઈએ છીએ, આ ખૂણો નથી લેવાનો. આ તો ભલે તમને આપ્યો છે પણ આપણે નક્કી તો આ જ કરીશું ને. ઓકે, તો અહીંયા આવું લખાય, ફ્લક્સ ફાઈ બરાબર ઈ એ કોસ
60 અને cos 60 બરાબર શું લખાય મિત્રો EA 1/2 અને આનું ક્ષેત્રફળ કેટલું હોય રીંગનું આ ગોળીય સપાટી જે છે ગોળીય સપાટી નથી આ પ્લેટ છે એક સરસ મજાની વર્તુળાકાર તો એનું ક્ષેત્રફળ કેટલું હોય E pi r²/2 આટલું ફ્લક્સ મળશે પડી ગઈ ખબર ઓકે જલ્દી નોટ કરો હવે જોઈએ આપણે 3D સરફેસ આ બધી હતી 2D સરફેસ બરાબર છે હવે આપણે જોઈએ મિત્રો 3D સરફેસ સમજો અહીંયા 3D સરફેસ પણ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ત્યાંથી પ્રશ્નો બહુ સારા પૂછાય છે ચલો જોઈએ તમને અહીંયા સરસ મજાનું એક XYZ પ્લેન આપેલું છે X ઇધર Y ઇધર Z અને આની અંદર એક સરસ મજાનો ઘન મૂકેલો છે ઘન ચક્કર બરાબર છે અહીંયા એક સરસ મજાનો ઘન મૂકેલો છે બરાબર છે ભાઈ ડન કોઈ ડાઉટ ઓકે અને બીજી વસ્તુ વિદ્યુત ક્ષેત્ર x દિશામાં આપ્યું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ દિશામાં છે I કેપ દિશામાં છે બરાબર છે ધ્યાન આપો હવે વિદ્યુત ક્ષેત્ર માની લો કે આ દિશામાં હોય આ દિશામાં તો જુઓ આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ મળે બહારની બાજુ આ બાજુ મળશે ડન આ બાજુની સપાટીનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હોય આ દિશામાં હોય ઉપરની સપાટીનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ મળે આપણને ઉપરની તરફ મળશે અને નીચેની સપાટીનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ મળે નીચેની તરફ મળે બહારની સપાટીનો બહારની બાજુ અંદરની સપાટીનો પાછળની બાજુ મળશે બરાબર છે ચલો આને નામ આપી દઈએ પહેલી સપાટી બીજી સપાટી ત્રીજી સપાટીની આ ચોથી સપાટી સમજો ચાર સપાટી છે આગળવાળી પાંચમી અને પાછળ છઠ્ઠી આગળવાળી કઈ સપાટી પાંચમી અને પાછળવાળી કઈ છઠ્ઠી સપાટી 6 સપાટી આપણને આપેલી છે તો આ 6 સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ આપણે શોધવું છે તો જુઓ પહેલી સપાટીની વાત કરીએ તો પહેલી સપાટી માટે ફ્લક્સ 1 કેટલું થાય EA cos θ સમજીએ હવે θ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે અને એરિયા વેક્ટર આ બાજુ છે તો અહીંયા θ કેટલા થશે 180 થાય બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ કારણ કે θ શું હતું ભાઈ ખબર છે ને E એન્ડ સદિશ A વચ્ચેનો ખૂણો હતો તો જુઓ અહીંયા ખૂણો કેટલો છે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે x દિશામાં અને ક્ષેત્રફળ સદિશ આ બાજુ છે કઈ દિશામાં છે -x તો ખૂણો કેટલો થાય 180 ખૂણો 180 હોય તો ફ્લક્સ 1 કેટલું લખવું પડે આપણે અહીંયા 180 લખવા પડે બરાબર છે તો E બરાબર શું થઈ જાય સોરી ફ્લક્સ 5 બરાબર -EA થાય કારણ કે 180 નું મૂલ્ય -1 થાય પડી ગઈ ખબર આટલી વસ્તુ ચલો સમજો હવે બીજી સપાટી આ રહી આનો ક્ષેત્રફળ સદિશ ઉપર છે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે તો આ ખૂણો કેટલો 90 ડિગ્રી થાય તો ફ્લક્સ φ2 બરાબર EA cos 90 એક મળી ગયું cos 90 એટલે 0 તો ફ્લક્સ φ2 પણ કેટલું 0 થશે ડન ચલો ત્રીજી સપાટીની વાત કરો ત્રીજી સપાટી આ બાજુ છે એનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ વિદ્યુત ક્ષેત્ર પણ આ બાજુ બંને એક જ દિશામાં તો θ કેટલા થશે 0 કેટલા થાય 0 તો φ3 બરાબર EA cos 0 તો અહીંયાથી ફ્લક્સ 3 કેટલું મળશે EA મળશે બરાબર છે ત્રીજું પણ મળી ગયું એ જ રીતે ચોથું કઈ બાજુ છે ભાઈ નીચેની બાજુ છે એરિયા વેક્ટર નીચે છે ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્ર આમ છે ક્ષેત્રફળ સદિશ નીચે છે તો બંને વચ્ચે ખૂણો 90 ડિગ્રી તો ફ્લક્સ કેટલું થાય 0 ચલો બહારની સપાટી 5મા નંબરની ક્ષેત્રફળ સદિશ આમ છે વિદ્યુત ક્ષેત્ર આમ છે તો ખૂણો કેટલો 90 ડિગ્રી ખૂણો 90 ડિગ્રી તો ફ્લક્સ 5 પણ કેટલું 0 ચલો છઠ્ઠા સપાટીની વાત કરીએ છઠ્ઠી સપાટી પાછળ છે આ રીતે તો એનો ક્ષેત્રફળ સદિશ પાછળની બાજુ હશે આમ પાછળની બાજુ આમ અને વિદ્યુત ક્ષેત્ર આમ છે આંગળીઓની દિશામાં તો ખૂણો કેટલો 90 ડિગ્રી ખૂણો 90 ડિગ્રી તો ફ્લક્સ 6 પણ કેટલું થશે મિત્રો 0 થશે કારણ કે cos 90 0 તો ટોટલ ફ્લક્સ કેટલું તો ફ્લક્સ ટોટલ કેટલું થશે મિત્રો φ1 + φ2 + φ3 + φ4 φ6 બરાબર છે તો જો બધાનો સરવાળો કરીએ તો આ -EA + EA બીજું બધું 0 -EA + EA પણ કેટલા થઈ જાય 0 તો પૃષ્ઠમાંથી પસાર થતું ટોટલ ફ્લક્સ કેટલું હોય મિત્રો 0 આ બધાને એડ કરી જોશો તમે તો તમને ટોટલ ફ્લક્સ કેટલું મળી જશે મિત્રો 0 મળશે ઓકે ચલો બીજો કોન્સેપ્ટ જોઈએ જલ્દીથી નોટ કરી લેશો આને બરાબર છે ચલો સમજો હવે XYZ આ 3 ડાયમેન્શન હતું મિત્રો કયું ડાયમેન્શન હતું 3 ડાયમેન્શન બરાબર છે ઓકે પડી ખબર કે ના પડી અહીંયા જો આકૃતિ દોરું છું ચિઠ્ઠી ન કોઈ સંદેશ
जाने वो कौन से देश जहां तुम चले गए ટીડિંગ 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 ટીડિંગ. અહીંયા આપણે એક નળાકાર મૂકેલો છે, બરાબર છે, આ રીતે સમજો. ઓકે, બરાબર. આ નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ આપણે શોધવું છે અને આપણને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે આ દિશામાં. ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને આઈ દિશામાં આપેલું છે, એટલે એક્સ દિશામાં આપ્યું છે અને આ નળાકારની લંબાઈ તમને આપી છે એલ. કેટલી છે? એલ. સમજો હવે કેટલી સપાટીઓ છે પહેલા તે નક્કી કરી લો. આ બાજુની સપાટી, આનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ હોય, આ બાજુની સપાટી, આનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ હશે. અને બીજી વસ્તુ, આમ નળાકાર મૂક્યું છે તો એક ક્ષેત્રફળ સદિશ આમ, બીજો આમ અને ત્રીજો કઈ બાજુ આવશે? આને લંબ ઉપર નીચે આગળ પાછળ બધી જગ્યાએ આવે, બરાબર છે. તો આ ક્ષેત્રફળ સદિશને આપણે 3 નંબર આપી દઈએ, આને 1 નંબર આપી દઈએ, આને 2 નંબર. 3 નંબર એટલે બધી બાજુ હશે. બધી બાજુ એટલે આ ત્રીજા નંબરની સપાટી છે જે એને લંબ હશે બધી બાજુ. ક્ષેત્ર તો આમ છે, તો આ જે ક્ષેત્રફળ સદિશો છે ને ભાઈ ગોળીય સપાટીના, એ બધા 90 ડિગ્રી ખૂણો બનાવશે, એટલે ત્રીજી સપાટીનું ફ્લક્સ આપણને મળશે જ નહીં. ઓકે, ડન. સમજો અહીંયા તો પહેલી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? φ1 બરાબર ખૂણો જુઓ, ક્ષેત્ર આમ, એરિયા વેક્ટર આમ, વિદ્યુત ક્ષેત્ર આમ, એરિયા વેક્ટર આમ, તો થીટા થશે 180 ડિગ્રી. ડન. અહીંયા જુઓ વિદ્યુત ક્ષેત્ર આમ છે અને ક્ષેત્રફળ સદિશ પણ આમ છે, તો અહીંયા થીટો થશે 0 ડિગ્રી. ઓકે, બંને એક જ દિશામાં, તો થીટો 0. થીટા ઇઝ 0. ગોળીય સપાટી, ગોળીય સપાટીનો ક્ષેત્રફળ સદિશ ઉપરની બાજુ છે, તો અહીંયા થીટા થશે 90 ડિગ્રી. જોઈ લો, નીચે હોય તો પણ 90 ડિગ્રી, આગળ હશે તો પણ 90 ડિગ્રી. એટલે 3 સપાટી છે આપણા જોડે. φ1 બરાબર લખીએ ea cos 180. 180 મતલબ કેટલા? cos 180 મતલબ -1. તો ફ્લક્સ 1 બરાબર -ea લખી શકાય. પહેલું કામ પૂરું. ફ્લક્સ 2 φ2 બરાબર શું લખીએ આપણે? ea cos 0. તો ફ્લક્સ 2 બરાબર 0 થઈ જશે. સોરી 0 નહીં, cos 0 એટલે 1, એટલે કેટલા થશે? ea થશે. અને ફ્લક્સ 3 થશે 0. કેમ 0 ભાઈ? કારણ કે એ તો લંબ ખૂણો બનાવે છે, બરાબર છે, એકબીજાને લંબ છે. તો ટોટલ ફ્લક્સ કેટલું? તો ફ્લક્સ ફાઈ ટોટલ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 બધાને જોડી દઈએ તો કેટલું થઈ જશે? 0. તો નળાકાળમાંથી બહાર નીકળતું ફ્લક્સ ટોટલ 0 છે. ડન. આટલી વસ્તુ પડી ખબર? ચલો જવા દઈએ આને. ઓકે, સરસ મજાનો એનસીઈઆરટી નો એક સરસ મજાનો નાનકડો સવાલ જોઈએ, પછી આપણે આગળ જઈએ. જલ્દીથી નોટ કરી લેશો આને મિત્રો, જલ્દીથી નોટ કરી લેશો. ઓકે. सुना है लोग उसे आंख भर के देखते हैं. देखो भाई આપણને અહીંયા XYZ પ્લેન આપેલું છે. सुना है लोग उसे आंख भर के देखते हैं, ये बात है तो चलो उसके शहर में ठहर के देखते हैं. सॉरी, ઊંધો શેર બોલાઈ ગયો, ખોટો બોલાઈ ગયો. ઓકે, સમજો હવે XYZ પ્લેન આપેલું છે અને આ પ્લેનની અંદર આપણે એક સરસ મજાનો બ્લોક મૂકેલો છે ને બ્લોક છે ને એ પહેલા સમજી લો ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને આ દિશામાં આપેલું છે x દિશામાં અને આ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે મિત્રો એ છે E બરાબર E0xik. બરાબર છે, આટલું છે. એટલે x બદલાય તો વિદ્યુત ક્ષેત્ર પણ બદલાશે. સરસ મજાનો ટોપિક, બરાબર. E બદલાય તો વિદ્યુત ક્ષેત્ર બદલાય. 1 સેન્ટીમીટર કંઈક અલગ હોય, 2 સેન્ટીમીટર કંઈક અલગ હોય, 3 સેન્ટીમીટર કંઈક અલગ હોય, 4 સેન્ટીમીટર અલગ હોય, 5 સેન્ટીમીટર, જેમ જેમ આપણે x નું મૂલ્ય બદલતા જઈએ એમ વિદ્યુત ક્ષેત્ર પણ શું થશે? બદલાતું જશે. અહીંયા આપણે એક મસ્ત બોક્સ મૂકેલું છે, મસ્ત બોક્સ મૂકેલું છે. સમજો અહીંયા કેવું મસ્ત બોક્સ મૂકેલું છે, આ રીતે કડક બોક્સ, એકદમ જોરદાર ભયંકર બોક્સ. ઓકે, બરાબર છે. અને આ બોક્સમાંથી આ ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, બરાબર છે. અને આ બોક્સ અહીંયાથી
એ જેટલું દૂર છે અને બોક્સની દરેક બાજુની લંબાઈ કેટલી છે? એ જેટલી છે. કેટલી છે ભાઈ? એ જેટલી છે. દરેક બાજુની લંબાઈ એ જેટલી આપણને આપેલી છે. તો આ બોક્સમાંથી પસાર થતું કુલ ફ્લક્સ આપણે શોધવું છે. કેટલું મળશે? તો જુઓ, બધી સપાટીની વાત કરી લઈએ. આપણી જોડે બે સપાટી, એક આ છે, એક આ છે, જેમાંથી ફ્લક્સ બહાર નીકળવાનું છે. બીજી એક પણ સપાટી. તો જુઓ, આનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ આવશે, એરિયા વેક્ટર એ, અને આ બાજુનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ આવશે, એરિયા વેક્ટર એ. ઉપરનો ક્ષેત્રફળ સદિશ ઉપરની બાજુ હોય, જે અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે, એટલે અહીંયાથી તો ફ્લક્સ નીકળશે જ નહીં, ઝીરો થઈ જશે આ સપાટી માટે. નીચેની સપાટીની વાત કરું તો એરિયા વેક્ટર આ બાજુ છે, એ પણ વિદ્યુત ક્ષેત્ર સાથે. જુઓ, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, ક્ષેત્રફળ સદિશ નીચેની બાજુ છે, તો અહીંયા પણ ફ્લક્સ કેટલું થઈ જશે? ઝીરો થઈ જશે. બરાબર છે. બીજી વસ્તુ સમજો, આગળની સપાટી, એનો ક્ષેત્રફળ સદિશ બહારની બાજુ, બહારની બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ બાજુ છે, તો ખૂણો 90 ડિગ્રી, તો એ પણ ફ્લક્સ કેટલું? ઝીરો. પાછળની સપાટીની વાત કરી તો પાછળની સપાટીનો ક્ષેત્રફળ સદિશ પાછળની બાજુ છે, પાછળની બાજુ છે, પાછળની બાજુ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ બાજુ છે, તો આપણી જોડે એ પણ ફ્લક્સ કેટલું આવશે? ઝીરો. તો વધી બે સપાટી. અહીંયા એક આ સપાટી છે, વિદ્યુત ક્ષેત્ર છે ને ભાઈ એ આ દિશામાં છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો જો એરિયા વેક્ટર અને ફિલ્ડ વચ્ચે ખૂણો અહીંયા થશે ઝીરો, અને અહીંયા કેટલો થશે? આ બાજુ છે તો 180. કેટલો થશે મિત્રો? 180. તો જો અહીંયાથી આ બાજુનું પહેલું ફ્લક્સ શોધીએ આપણે, પહેલી સપાટી માટે, આ સપાટી માટે, આ પહેલી સપાટી અને આ બીજી સપાટી. બીજી તો એક પણ સપાટીમાંથી પસાર નથી થવો, તો આ બે સપાટીમાંથી ફ્લક્સ મળશે, બીજી કોઈ પણ સપાટીનું ફ્લક્સ મળશે નહીં, કારણ કે એ બધી જ સપાટીઓના ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્રને મિત્રો લંબ છે. બરાબર? એટલા માટે લંબ હોય તો આપણને cos 90 ની વેલ્યુ 0 મળશે, જેથી ફ્લક્સ મળશે નહીં. સમજો હવે અહીંયા પહેલું જ ફ્લક્સ φ1 બરાબર શું લખીએ આપણે? E a cos 180. તો માઇનસ E a લખાય. બરાબર છે. ઓકે, અને E નું મૂલ્ય કેટલું છે? E0x, E0x a. બરાબર છે. તો x કેટલા? x કેટલું દૂર છે ભૈયા? આ x અક્ષ ઉપર આ બોક્સ થી પહેલી સપાટી કેટલી દૂર છે? a જેટલી દૂર છે. તો અહીંયા આવું લખાય માઇનસ E0a, અને અહીંયા લખું ને બાજુમાં માઇનસ E0a, કારણ કે x બરાબર કેટલા થશે? a થશે. અને E0a અને ક્ષેત્રફળ કેટલું આ સપાટીનું? બધી બાજુ a છે, તો ક્ષેત્રફળ a સ્ક્વેર થાય, તો માઇનસ E0a ક્યુબ લખાય. પડી ગઈ ખબર? માઇનસ E0a ક્યુબ લખી શકાય. ડન. આટલી વસ્તુ પડી ખબર? ચલો બીજું ફ્લક્સ જુઓ. ફ્લક્સ 2 એટલે બીજી સપાટી, એનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ છે, E a cos 0. થીટા કેટલા છે? 0. ચલો, E નું મૂલ્ય કેટલું છે આપણી જોડે? E0x, એરિયા cos 0 એટલે 1 થશે. ચલો, E0 એમના એમ રાખો. x અહીંયાથી ઉગમ બિંદુથી આ સપાટી કેટલી દૂર? આ a અને આ a, તો ટોટલ કેટલા થઈ જશે? આ 2a. તો x બરાબર 2a અહીંયા મૂકી દઈએ, તો 2a અને ક્ષેત્રફળ a સ્ક્વેર આ સપાટીનું. બરાબર છે? તો જુઓ અહીંયા E02a ક્યુબ, આપણને ફ્લક્સ 2 મળી ગયું. તો ટોટલ ફ્લક્સ કેટલું? સો નેટ ફ્લક્સ, ફ્લક્સ ટોટલ કેટલું થશે? બે સપાટીનું જોડી દઈએ, તો આવું લખાય E02a ક્યુબ માઇનસ E0a ક્યુબ, તો ફ્લક્સ ટોટલ બરાબર E0a ક્યુબ. આટલું વધે. જલ્દી 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 નોટ કરી દઈશું. બરાબર છે? ખબર પડી ગઈ હશે તમને સરસ મજાની. જલ્દીથી કોમેન્ટ પણ કરી દેશો, મજા આવી ગઈ એવી. ઓકે મિત્રો, ડન. ચલો હવે આપણે આ નિયમિત વિદ્યુત ક્ષેત્ર અને નિયમિત સપાટીઓ વિશે ભણ્યા. હવે અનિયમિત વસ્તુ હોય તો શું કરવાનું? બરાબર છે? ઓકે, ચલો જલ્દીથી આગળ જઈએ. ઓકે, સમજજો ભાઈ. ડન. આપણે નિયમિતનું કામકાજ પૂરું કર્યું છે. હવે અનિયમિતની વાત કરીએ. અનિયમિતની વાત કરીએ. બરાબર છે ને? કઈ રીતે? સમજો અહીંયા. આ નિયમિત ભાઈ જે ભણ્યા હતા ને આપણે હમણાં, એની અંદર બધું જ વિદ્યુત ક્ષેત્ર નિયમિત હતું, અને જે પૃષ્ઠ હતું એ પણ નિયમિત પૃષ્ઠ હતું. તમે કદાચ ઓબ્ઝર્વેશન કર્યું હશે. બરાબર છે? કે જેનો ક્ષેત્રફળ સદિશ કોઈ એક જ દિશામાં મળતો હતો. માની લો કે હું તમને કોઈ કેવું પૃષ્ઠ આપું, આવું સમજો અહીંયા. આવો એક ગોળો છે. ઓકે, સુન સાહેબ સુન. આવો એક ગોળો છે. સુન સાહેબ સુન, ફ્લક્સ ની ધૂન.
तूने साइंस चुन लिया तू भी साइंस चुन 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 देख 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 હવે અહીંયા આપણે વિદ્યુતભાર મૂકી દઈએ Q તો જુઓ આ સપાટી એના માટે કેવી છે ગોળીય સપાટી છે પહેલા તો આવી હતી એકદમ સીધી સપાટી હવે એવી નથી હવે તો ગોળીય સપાટી છે તો શું કરવાનું હવે માની લો કે આ સપાટી એ વિદ્યુત ભારથી r જેટલા અંતરે છે એટલે આ ગોળાની ત્રિજ્યા કેટલી થઈ જાય r થઈ જશે સમજો અહીંયા ગોળાની ત્રિજ્યા કેટલી થઈ જાય r તો આ r ત્રિજ્યાએ મારે શું કરવાનું ખૂબ જ નાનું ક્ષેત્રફળ નક્કી કરવાનું ખૂબ જ નાનું ક્ષેત્રફળ નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરશું હવે આને બરાબર છે તો આ ખૂબ જ નાનું ક્ષેત્રફળ તો એ સીધું ક્ષેત્રફળ કહેવાય અને આ નાના ક્ષેત્રફળનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ હોય સપાટીને લંબ એરિયા વેક્ટર એ બરાબર છે બીજી વસ્તુ આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય બહારની બાજુ આ બાજુ આ બિંદુએ Q ના કારણે r અંતરે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય તો અહીંયા થીટા કેટલા થાય 0 તો આ નાનકડા ક્ષેત્રફળમાંથી આ ક્ષેત્રફળ ખૂબ જ નાનું છે d એ કહી દઈએ એને બરાબર છે તો આ નાનકડી સપાટીમાંથી આ નાનકડા ક્ષેત્રફળમાંથી નીકળતું ફ્લક્સ કેટલું હોય d∅1 કહી દઉં આને કેટલું હશે સદિશ E ડોટ da અથવા તો આવું લખાય E da cos 0 તો d∅1 બરાબર E da થાય પહેલું મળી ગયું ચલો હું બીજી સપાટી અહીંયા ધારી લઉં આવી નાનકડી તો અહીંયા પણ ક્ષેત્રફળ સદિશ આ બાજુ હશે da અને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે E તો અહીંયા થીટા કેટલું 0 તો અહીંયાથી r અંતરે આપણે જે ફ્લક્સ શોધીએ એ કેટલું મળશે આપણને d∅2 બરાબર dEA સોરી EDA પડી ખબર એ જ રીતે હું અહીંયા કોઈ સપાટી લઈ લઉં નાનકડી આ પણ માની લો કે r અંતરે છે આનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હોય મિત્રો બહારની બાજુ આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પણ કઈ બાજુ બહારની બાજુ તો અહીંયા ત્રીજી સપાટી માટે નાનકડું ત્રીજું ફ્લક્સ મળશે d∅3 બરાબર શું મળશે EDA તો આવું EDA બધી બાજુ મળશે પડી ખબર અને બીજી વસ્તુ આ બધાને આપણે જોડી દઈએ તો આપણને ટોટલ ફ્લક્સ મળે ઇન્ટિગ્રેશન d∅ પડી ખબર તો અહીંયા આવું લખાય ઇન્ટિગ્રેશન E da કમ્પ્લીટ શું લખીએ આપણે EDA તો આવું લખાશે અહીંયાથી ફ્લક્સ phi બરાબર E અચળ હશે ઇન્ટિગ્રેશન da લખીશું આપણે બરાબર છે તો ફ્લક્સ phi બરાબર E da નું સંકલન કરો તો શું આવે એરિયા વેક્ટર A આવશે ડન આટલી વસ્તુ જુઓ આવે અહીંયા આ જે ફ્લક્સ મળ્યું મિત્રો બરાબર છે ને તે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ m નું એમ રાખવાનું છે બરાબર છે પણ જો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય લખવું હોય તો જુઓ આ વિદ્યુત ભારથી અહીંયા r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે આપણને E બરાબર kq ચાર્જ છે સ્મોલ q ભાગ્યા અંતરનો વર્ગ અથવા તો આવું પણ લખાય 1/4πε0 q r સ્ક્વેર તો મૂકી દઈએ અહીંયાથી તો 1/4πε0 q ત્રિજ્યાનો વર્ગ અને ક્ષેત્રફળ આ ગોળીય સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે 4πr સ્ક્વેર બરાબર છે સો 4 ગયા r સ્ક્વેર ગયા તો આપણને અહીંયાથી ફ્લક્સ મળે છે q/ε0 ક્લિયર આટલી વસ્તુ q/ε0 અને આ q/ε0 ને જ આપણે ગોસનો નિયમ કહીએ છીએ પડી ગઈ ખબર મિત્રો અહીંયાથી જુઓ જે q/ε0 જે આપણને મળ્યા છે આપણે આને જ શું કહીએ છીએ મિત્રો ગોસનો નિયમ બરાબર છે ગોસનો નિયમ કહીએ છીએ આ નિયમને આપણે ડિટેલમાં ભણવાના છે નેક્સ્ટ લેક્ચરની અંદર બરાબર છે આ આપણે એટલા માટે જોયો કે આના ઉપરથી એક બે સરસ મજાના જે કોન્સેપ્ટ છે આપણે કોન્સેપ્ટને ડિટેલમાં ભણવાના છે એટલા માટે આપણે આ થોડું સમજી લીધું મોટું બરાબર છે ને સમજો અહીંયા ફ્લક્સ આપણને આટલું મળે છે અહીંયાથી આ રહ્યું જો અનિયમિત સપાટી હોય તો અને અનિયમિત સપાટી માટે વિદ્યુત ફ્લક્સ phi બરાબર ઇન્ટિગ્રેશન E ડોટ da આ ફ્લક્સ આપણા માટે ઓલવેઝ વેલિડ છે
ઓલવેઝ વેલિડ ફોર્મ્યુલા છે. દરેક વખતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને ફ્લક્સ શોધી શકીએ છીએ. બરાબર છે? કેમ ભાઈ? કારણ કે સપાટી જો નિયમિત હોય તો E ડોટ da લખી શકાય, પણ જો અનિયમિત હોય તો આપણે અનિયમિત હોય કે નિયમિત હોય આ જ સૂત્રનો ઉપયોગ કરીને જો ફ્લક્સ શોધવાનો ટ્રાય કરીએ તો જલ્દીથી મળી જશે. બરાબર છે? ચલો ફટાફટ આને નોટ કરો, પછી આપણે મહત્વના એક સરસ મજાના ગૌસના ફ્લક્સના ટોપિક ઉપર જઈએ. બરાબર છે? ચલો ડન થઈ ગયું મિત્રો નોટ? ઓકે સરસ. ચલો હવે પ્રશ્ન એ છે કે આપણી જોડે એક સરસ મજાનું પૃષ્ઠ છે અને એ પૃષ્ઠમાંથી બહાર આવતું આપણે ફ્લક્સ શોધવું છે. બરાબર છે? સમજો અહીંયાથી માની લો કે બે પૃષ્ઠ આપણે એવા લઈએ સરસ મજાના પૃષ્ઠ. ચલો સમજો અહીંયા મેં આ રીતે કોઈ એક પૃષ્ઠ મૂકેલું છે આવું. બરાબર છે ને? આ પૃષ્ઠ જેની ત્રિજ્યા આપણને આપી છે r અને અહીંયા કોઈ વિદ્યુતભાર મૂકેલો છે q. તો આ વિદ્યુતભારના કારણે અહીંયાથી નીકળતું ફ્લક્સ કેટલું હશે આ પૃષ્ઠમાંથી આપણે એ શોધવું છે. અહીંયાથી નીકળશે ને ભાઈ આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેટલી હોય એટલું ફ્લક્સ મળશે. તો જો અહીંયાથી આપણે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું છે. તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને ખબર છે કે આ ચાર્જના કારણે અહીંયા મળશે. બરાબર છે? પણ આમાંથી જેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ બહાર આવે આનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ લઈ લો. બરાબર છે ને? એરિયા વેક્ટર A. તો અહીંયાથી બહાર આવતું ફ્લક્સ કેટલું હોય? આ બાજુ માની લો કે તમને ખૂણો આપે છે થીટા. બરાબર છે? આ ફ્લક્સ કેટલું હશે આપણે એ શોધવું છે. તો એ ફ્લક્સ થાય મિત્રો phi બરાબર q/2 કૌંસમાં 1 - x ભાગ્યા અંડર રૂટ x² પ્લસ r². આટલું થશે. અને આ આપણે હવે સમજવું છે, સાબિત કરવું છે. બરાબર છે? અથવા તો આવું ના લખવું હોય તો આપણે આ રીતે પણ લખીએ છીએ ફ્લક્સ phi બરાબર q/2 1 - જો આ થીટા આપેલો હોય તો cos થીટા. આ રીતે પણ આપણે આને રજૂ કરી શકીએ છીએ. આપણે આ સાબિત કરવું છે. આ કોઈ વિદ્યુતભારથી માની લો કે x અંતર એક પૃષ્ઠ મૂકેલું છે. બરાબર? અને એ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ શોધવું છે એ આટલું હશે. બરાબર છે? ચલો આવું ના હોય તો આ રીતે આપેલું હોય. માની લો કે એક શંકુ છે આ રીતે આવું. બરાબર છે? અને શંકુના આ છેડા ઉપર કોઈ વિદ્યુતભાર મૂકેલો છે q. બરાબર છે? સમજો અહીંયા એક જ વિદ્યુતભાર લઈએ આપણે q. આ વિદ્યુતભારના કારણે અહીંયા આ શંકુની આ સપાટીમાંથી r ત્રિજ્યાની સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હોય? માની લો કે શંકુની ઊંચાઈ છે h. તો એ સૂત્ર પણ આ જ આવશે. જ્યાં x દેખાય છે ત્યાં h વાપરી લઈશું આપણે. બરાબર છે? તો આવું લખી શકાય અહીંયાથી. જુઓ અહીંયા માની લો કે આ ખૂણો થીટા છે, આ બાજુનો ખૂણો પણ થીટા, બંને સરખા હશે એંગલ. બરાબર છે? તો અહીંયાથી બહાર નીકળતું ફ્લક્સ કેટલું હશે? phi બરાબર q/2 epsilon 1 - x ની જગ્યાએ આપણે શું લેવાનું હોય? અહીંયા હાઈટ, કારણ કે અહીંયા આ લંબાઈ લેતા હતા, અહીંયા હાઈટ લેવાની. બરાબર ભાઈ? જુઓ અહીંયા આ પૃષ્ઠ છે. બરાબર છે? અને આ એક શંકુ છે. બરાબર છે? આ પૃષ્ઠ છે અને આ શંકુ છે. બરાબર? આ સરફેસ છે અને એક શંકુ આપેલો છે. બરાબર છે ને? તો આ શંકુનું આપણે ફ્લક્સ શોધી રહ્યા છીએ. તો એ ફ્લક્સ આપણને મળશે અહીંયા x ની જગ્યાએ આપણે હવે આની હાઈટ લઈશું h ભાગ્યા અંડર રૂટ h² પ્લસ r². ડન. આટલી વસ્તુ. r એટલે આની ત્રિજ્યા. આને આ રીતે ના લખવું હોય જો થીટા આપણને ખબર હોય તો અહીંયા h અપોન જુઓ h અને આ બાજુ એટલે શું થાય? આ બાજુ કેટલી થાય ભાઈ? આ ત્રિકોણ બને. તો આ બાજુને શું લખાય? h² વત્તા r² લખાય. તો અહીંયાથી હું થીટા લખું તો થીટા બરાબર શું લખાય? પાછળની બાજુ ભાગ્યા કર્ણ. તો આવું લખાય ને q/2 epsilon 0 કૌંસમાં 1 - cos થીટા. આપણે આ સાબિત કરવું છે. બરાબર છે? બંને માટે સરખું જ છે. અને આ ફોર્મ્યુલા આપણે હવે ડિરાઈવ કરવા જઈ રહ્યા છીએ. જલ્દી નોટ કરી લેશો. બરાબર છે આને મિત્રો? ઓકે ચલો સાબિત કરીએ આને સાબિત કરીએ. ઓકે ચલો બહુ જ જબરજસ્ત ટોપિક અને આ પ્રશ્નો આપણે સોલ્વ કરીશું ભાઈ. બહુ જોરદાર પ્રશ્નો છે આના. બરાબર છે? અને પ્રશ્નો આપણે ગૌસના નિયમ પછી બહુ સારી રીતે સમજાશે. બરાબર છે? તો પહેલા આપણે પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ શોધી લઈએ. કોઈ ડાઉટ આની અંદર? બહુ જોરદાર ટોપિક છે. બરાબર છે? તમે જાણો છો કે આ ટોપિક આપણે સમજવો પડશે. બરાબર છે? તો જ આપણને મજા આવશે. અને એ મજા માટે આપણે ટોપિક સમજવા જઈ રહ્યા છીએ. ફ્લક્સ શોધવું છે મિત્રો. શું શોધવું છે? ફ્લક્સ. માની લો કે અહીંયા આપણી જોડે
એક પૃષ્ઠ છે આ રીતે ડન અને આ પૃષ્ઠના કેન્દ્રથી x અંતરે કોઈ એક વિદ્યુતભાર મૂકેલો છે Q બરાબર છે તો આ Q વિદ્યુતભારના કારણે આ પૃષ્ઠમાંથી બહાર નીકળતું ફ્લક્સ કેટલું છે થોડું બધું ગણિત આવડતું હશે તો બહુ મજા આવશે કારણ કે આની અંદર થોડું ડિટેલમાં આપણે સંકલન સમજવાના છીએ અને સમજવું જ પડશે મિત્રો જો આપણે તૈયારી કરતા હોય સારી બરાબર છે તો ઓકે આ પૃષ્ઠની ત્રિજ્યા માની લો કે તમને આપી છે r કેટલી આપેલી છે ત્રિજ્યા r અને અહીંયાથી આ પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ એ શોધવું હોય તો આટલા વિસ્તારમાંથી પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ કેટલી છે એ આપણને ખબર હોય તો આપણે એ ફ્લક્સ શોધી શકીએ બરાબર છે ને તો જુઓ અહીંયાથી નીકળતી ક્ષેત્ર રેખાઓ કેટલી છે એ શોધવી છે તો આપણે શું કરીએ પહેલા એક નાનકડું જુઓ અહીંયા બધા જ ભાગમાંથી અનિયમિત ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે આ રીતે તો આપણે શું કરવું પડે આ જે પૃષ્ઠ આપ્યું છે એને નાની નાની રીંગોમાં વિભાજિત કરવું પડશે પડી ખબર માની લો કે હું અહીંયાથી સ્મોલ r અંતરે એક નાનકડી રીંગ વિભાજિત કરું આવી બરાબર છે સમજીએ કેન્દ્રથી કેટલા અંતરે ભાઈ સ્મોલ r અંતરે મેં શું કર્યું છે એક આ નાનકડી dr ત્રિજ્યાની નાનકડી રીંગ મેં વિભાજિત કરીને રાખી છે બરાબર છે અને આ રીંગ એક કેન્દ્રથી માની લો કે સ્મોલ r અંતરે છે આખી ત્રિજ્યા તો કેપિટલ r છે તો જુઓ આ સ્મોલ r અંતરે ફ્લક્સ મળશે બીજું સ્મોલ r અંતરે ત્રીજું સ્મોલ r અંતરે અલગ અલગ નાનું નાનું ફ્લક્સ મળતું જશે બધાને આપણે જોડી દઈએ તો ટોટલ ફ્લક્સ મળી જાય પડી ખબર આટલી વસ્તુ જુઓ અહીંયાથી સ્મોલ r અંતરે મેં શું કર્યું છે dr લંબાઈની અથવા તો dr જાડાઈની એક રીંગ નક્કી કરેલી છે જુઓ dr ધીમે ધીમે બદલાતા જશે તો આપણને અહીંયા કેન્દ્રથી r સુધી બધી જ જાડાઈ મળી જશે અને આ જાડાઈમાંથી ફ્લક્સ પસાર થતું હશે આપણે શોધી શકીશું બરાબર છે ને તો જુઓ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં છે અને આ રીંગનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હોય જેને આપણે શું કહી દઈએ dA કહી દઈએ નાનકડી રીંગ છે તો ક્ષેત્રફળ સદિશ dA જેટલો હોય અને બીજી વસ્તુ કે અહીંયાથી જે રીંગ આપણે નક્કી કરી છે એ રીંગ અહીંયા છે સમજો આ હું સાફ કરું છું કારણ કે આપણે જે સમજવું છે એ અહીંયા ડ્રો કરીએ છીએ બરાબર ને ક્ષેત્ર રેખાઓ તો આપણને ખબર જ છે ડન મિત્રો પડી ખબર ક્ષેત્ર રેખાઓ તો આપણને હવે ખબર જ છે કઈ દિશામાં જવાની છે તો મેં શું કર્યું છે અહીંયા જે r જાડાઈની જે રીંગ છે એ રીંગમાંથી પસાર થતું આપણે ફ્લક્સ શોધી લઈએ અને માની લો કે અહીંયા આ જગ્યાએથી આ ખૂણો આલ્ફા બને છે તો આ ખૂણો પણ કેટલો આલ્ફા જશે ક્લિયર પડી ખબર જુઓ અહીંયા કેન્દ્ર x અંતર જે મેં બતાવ્યું છે ત્યાંથી મેં આલ્ફા જેટલા ખૂણે એક dr જાડાઈની નાનકડી રીંગ નક્કી કરી છે અને dr જાડાઈમાંથી નીકળતું ફ્લક્સ E જેટલું છે બરાબર છે આ E જેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે આ ફિલ્ડ અને ક્ષેત્રફળ ફિલ્ડનો એક ઘટક આ બાજુ આવશે ક્ષેત્રફળ કારણ કે આપણી જોડે વ્યાખ્યા હતી કઈ પૃષ્ઠને લંબ વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થવી જોઈએ તો અહીંયાથી આપણે આનો એક ક્ષેત્રફળ સદિશ લઈ લઈએ ક્ષેત્રફળ સદિશ આપેલો છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડનો એક ઘટક આ બાજુ આવશે કયો E cos આલ્ફા તો અહીંયાથી નીકળતું નાનકડું ફ્લક્સ કેટલું હશે d phi બરાબર શું લખાય મિત્રો E dA cos આલ્ફા થાય E dA cos આલ્ફા થશે ક્લિયર આટલી વસ્તુ પડી ખબર કેમ આવું લખ્યું કારણ કે આ જે ફ્લક્સ છે ને મિત્રો phi બરાબર ઇન્ટિગ્રેશન E ડોટ dA એ ઓલવેઝ વેલિડ છે પડી ગઈ ખબર ચલો અહીંયા હવે મારે ક્ષેત્રફળ મૂકવાનું છે ફિલ્ડ મૂકવાનું છે cos આલ્ફા મૂકવાના છે બધી જ વસ્તુ અહીંયા હું ધીમે ધીમે મૂકતો જાઉં તો મને અહીંયા d phi મળી જશે અને d phi નું સંકલન કરી દઉં તો મને ટોટલ ફ્લક્સ મળી જશે પડી ગઈ ખબર આટલી વસ્તુ ઓકે તો સમજો અહીંયાથી પહેલા તો આ રિંગમાંથી જે ઇલેક્ટ્રિક ફિલ્ડ બહાર આવે છે કેટલું હશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જે અહીંયાથી બહાર આવે છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ હું અહીંયા લખું છું E બરાબર કેટલું થાય જુઓ અહીંયાથી અંતર કેટલું છે x આ અંતરને આપણે માની લઈએ સમજી લો કે આ x હોય આ r હોય તો આ અંતર કેટલું થાય વર્ગમૂળમાં આલ્ફા ખૂણો છે ને આટલો ત્રિકોણ બને છે આ x આ r તો અહીંયા શું લખાય
એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. આટલા અંતરે અહીંયા આપણને ફિલ્ડ મળે છે. તો એ ફિલ્ડ કેટલું હોય? 1/4πε0 ક્યુ ભાગ્યા અંતરનો વર્ગ. અંતર કેટલું છે? એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, એનું વર્ગમૂળ, એનો વર્ગ કરીએ તો આટલું ફિલ્ડ મળી જાય. પડી ખબર? એનો વર્ગ કરીએ તો આટલું ફિલ્ડ મળી જશે આપણને. પડી ગઈ આટલી ખબર? ઓકે, ચલો બીજી વસ્તુ. અહીંયા હું ફિલ્ડ મૂકી દઉં તો d5 બરાબર ફિલ્ડ કેટલું મળી ગયું? 1/4πε0 ક્યુ ડિવાઇડેડ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર મળી ગયું ઇન્ટુ dA. આ રિંગનું રિંગનું જે નાનકડો રિંગ છે, અહીંયા નાનકડી રિંગ છે, એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આ રિંગને હું ખોલીને આ રીતે ખોલી દઉં. આ રિંગ આપણી, આને વચ્ચેથી તોડીને આમ ખોલી નાખી છે, તો ખોલીને અહીંયા મૂકી દીધી આમ. તો આના પરિઘ જેટલી એની લંબાઈ થઈ જાય 2πr. પડી ગઈ ખબર? અને જાડાઈ કેટલી છે? જાડાઈ છે dr. પડી ગઈ ખબર? તો આનું નાનકડું ક્ષેત્રફળ કેટલું થાય? dA બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 2πr dr થશે. 2πr dr થાય. તો અહીંયા ક્ષેત્રફળ મૂકી દઈએ આપણે 2πr dr. cos આલ્ફા પણ મૂકવા પડશે. તો cos આલ્ફા કેટલા થાય? cos આલ્ફા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા cos આલ્ફા બરાબર પાસેની બાજુ કેટલી છે? x, અને કર્ણ કેટલો છે? √x² વત્તા r². પડી ખબર? આટલી પડી ખબર? તો એ અહીંયા મૂકી દઈએ તો આપણે અહીંયા લખી શકીએ આવું. જુઓ, cos આલ્ફા બરાબર x ભાગ્યા √x² પ્લસ r². ચલો હવે આનું સાદું રૂપ આપીએ તો આપણને d5 મળતા જશે. તો d5 બરાબર પાઈ થી પાઈ ગયા 2 2 4. ઓકે, ડન. તો આવું લખાય અહીંયાથી q/2ε0 પછી અહીંયા x r dr ભાગ્યા આની અડધી ઘાત આની એક ઘાત. તો આવું લખાય x² પ્લસ r²⁵ ઓકે, પડી ગઈ ખબર ભાઈ? આટલી આવું લખાશે x r dr. જુઓ મેં અહીંયાથી પાઈ પાઈ ઉડાડી દીધા છે. r dr વધ્યા, x વધ્યા, q વધ્યા, અને નીચે ε0 2ε0 વધ્યા. x² પ્લસ r², અહીંયા વર્ગમૂળમાં x² પ્લસ r², એની અડધી ઘાત વર્ગમૂળમાં છે, અહીંયા એક ઘાત, તો ⁵2 થઈ જશે. ક્લિયર? જરા મેથેમેટિક્સમાં તમે પ્રેક્ટિસ કરતા રહેજો મિત્રો, તો આ બધા સ્ટેપ તમને જલ્દી સમજાશે અને બહુ મજા આવશે. બરાબર છે ને? ચલો જુઓ, અહીંયા આટલી વસ્તુ ખબર પડી ગઈ. આ આપણને ફ્લક્સ મળી ગયું છે. બરાબર છે? હવે આ જે ફ્લક્સ મળ્યું એનું આપણે શું કરી દઈએ? સંકલન કરીએ. ક્યાંથી ક્યાં સુધી? તો કેન્દ્રથી 0 થી લઈ અને છેક ત્રિજ્યા r સુધી સંકલન કરો. એટલે લિમિટ કેટલી થઈ ગઈ આપણી? 0 થી r. લિમિટ છેલ્લે મૂકીએ. બરાબર? જેથી કરીને આપણને સોલ્યુશન કરવામાં તકલીફ ના પડે. તો મારે અહીંયાથી નેટ ફ્લક્સ શોધવું હોય તો શું કરવું પડે? d5 કરવું પડે, બધાનું સંકલન કરવું પડે. તો આવું લખાય ઇન્ટિગ્રેશન q x r dr ભાગ્યા શું લખું? 2ε0 x² પ્લસ r²⁵2. ચલો, q વિદ્યુતભાર અચળ છે, બહાર આવી જશે. અહીંયાથી x અંતર પણ અચળ છે, એ પણ બહાર આવી જશે. 2ε0 અચળ છે, એ પણ બહાર આવી જશે. r બદલાય છે, નાનકડી ત્રિજ્યા બદલાશે. જેમ જેમ દૂર જઈશું r સુધી એમ બદલાશે. dr જાડાઈ પણ બદલાશે. r બદલાય તો આ નીચે વાળું પદ પણ બદલાતું હશે. તો આપણે આને આવી રીતે લખી શકીએ. phi બરાબર q x ભાગ્યા 2ε0 બહાર આવી ગયા. તો ઇન્ટિગ્રેશન શું વધ્યું? r dr ભાગ્યા શું થશે? x² પ્લસ r²⁵2. હવે આ પદનું આપણે સંકલન કરવું પડશે. બરાબર છે? આ જે પદ મળ્યું એનું સંકલન કરવું પડશે. હું સંકલન કરી તમને બતાવું છું. બરાબર? તમે જાતે ટ્રાય કરજો. મેથ્સ ના સ્ટુડન્ટને તો તકલીફ નહીં જ પડે. બરાબર છે? સંકલન આવડતું જશે, પણ આપણે કરી જોઈએ. બરાબર છે? તો આના માટે એક સરસ મજાનો નિયમ છે. હું શું કરું ખબર છે? જુઓ, અહીંયા આ જે નીચે વાળું પદ છે ને એને નાનું કરી દઉં. એટલે એને માટે મારે કંઈક ધારવું પડશે. તો ધારી લઈ આવું કે x² પ્લસ r² બરાબર હું t² ધારું અથવા તો લેતો. એટલે પદ નાનું થઈ જાય, પછી t ની મૂલ્ય મૂકી દઈશું આપણે એનું સંકલન કરીને. બરાબર છે? એટલે ઇઝીલી સોલ્વ થઈ જશે. તો જુઓ, આ x તો અચળ છે, એને દૂર કરીએ તો r² શું થઈ જાય? 2r dr બરાબર t² શું લખાય? 2t dt થાય. વિકલન કરીએ તો બંને બાજુ 2r dr 2 આગળ આવશે, r નું dr 2t t² નું સંકલન વિકલન, અને dt વધે અહીંયા. પડી ખબર? તો હું 2 અહીંયાથી ઉડાડી દઉં.
અરે રે 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 સોરી અહીંયા હું 2 ઉડાડી દઉં તો શું વધ્યું આર ડી આર બરાબર ટી ડીટી વધે તો જ્યાં આર ડી આર છે ત્યાં શું મૂકી દઉં ટી ડીટી અને અહીંયા આની જગ્યાએ શું મૂકી દઈએ આપણે એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ની જગ્યાએ શું મૂકી દઈએ ટી સ્ક્વેર મૂકી દઈએ પડી ખબર ઓકે ટી સ્ક્વેર બરાબર શું છે એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અને આર ડી આર ની જગ્યાએ શું મૂકી દઉં ટી ડીટી એટલે ઇઝીલી સોલ્વ થઈ જશે આ ફોર્મ્યુલા બરાબર છે તો જુઓ આવું લખાય અહીંયા માટે ફ્લક્સ ફાઈ બરાબર સમજો અહીંયા qx by 2 epsilon naught એમના એમ મૂકીએ ઇન્ટિગ્રેશન r dr બરાબર શું મૂકી દઉં t dt ભાગ્યા t dt મૂકી દઈએ અને x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર બરાબર t સ્ક્વેર તો t સ્ક્વેર રેસ ટુ 3/2 3/2 ઘાત તો ખરી જ ભાઈ એ તો જોડાયેલી જ રહેશે બરાબર છે સમજતા રહો અહીંયા તો ફ્લક્સ ફાઈ બરાબર qx ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન 0 અહીંયાથી બે ઉડી જાય તો શું વધે ઇન્ટિગ્રેશન t dt બાય t સ્ક્વેર સોરી t નો ઘન હે ને t નો ઘન કારણ કે બે તો ઉડી ગયા તો આને આવું લખાય qx ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન 0 ઇન્ટિગ્રેશન ઉપર નીચે એક t ઉડી જશે તો 1 બાય t સ્ક્વેર dt આ t સ્ક્વેર ઉપર જાય તો આવું લખાય t - 2 ઓકે હવે આનું સંકલન ઈઝી થઈ ગયું બરાબર છે ને તમને ખબર છે ભાઈ ફોર્મ્યુલા શું થશે ઘાત +1 ભાગાકારમાં જે ઘાતનું મૂલ્ય હતું એ ભાગાકારમાં મૂકી દેવાનું આવું લખતા હતા ને x⁴n હોય આનું ઇન્ટિગ્રેશન કરો x ની સાપેક્ષે તો શું લખાય ઇન્ટિગ્રેશન કર્યા પછી x⁴n +1 ડિવાઇડેડ બાય n +1 તો અહીંયા t ની બે ઘાત છે તો શું લખાય t⁻2 +1 ભાગાકારમાં -2 +1 તો આપણો આન્સર આવો આવે qx ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન 0 ભાગાકારમાં આપણે કરીએ તો -1/x એટલે -1/t જવાબ આવશે અને લિમિટ ક્યાંથી ક્યાં સુધી 0 થી r સુધી બરાબર છે તો અહીંયા લખીએ 0 થી r હવે t નું મૂલ્ય મૂકી દઈએ t² બરાબર x² + r² હોય તો t બરાબર શું થાય t² બરાબર આપણે ધાર્યા હતા x² + r² તો t બરાબર અંડર શું લખાય x² + r² લખાય એ અહીંયા મૂકી દઈએ તો ફ્લક્સ ફાઈ બરાબર qx ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન 0 કૌંસમાં -1/√x² + r² 0 થી r અહીંયા r બદલાય છે સ્મોલ r બદલાતા છે તો જ્યાં સ્મોલ r દેખાય ત્યાં આપણે કેપિટલ R મૂકીએ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ સાદું રૂપ આપી દઈએ તો આવું થાય જુઓ અહીંયા ફ્લક્સ ફાઈ બરાબર qx ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન 0 બરાબર છે 2 એપ્સિલોન 0 કૌંસમાં -1/√x² + r² બરાબર છે પ્લસ ઓકે 0 મૂકવાના છે પહેલા તો r મૂકી દઈએ x² + r² એકવાર આ રહી ગયા અને એકવાર 0 મૂકીશું એટલે કામ પૂરું આપણું બરાબર છે પછી x ની જગ્યાએ r મૂકો r ની જગ્યાએ x તો આવું લખાઈ જુઓ અહીંયાથી મેં એકવાર અપર લિમિટ મૂકી છે મિત્રો અહીંયા અપર લિમિટ મૂકીએ r ની જગ્યાએ તો x² + r² બરાબર છે -m ના m ડન આટલી વસ્તુ અને બીજી વસ્તુ +1/x r² + 1/x x ની જગ્યાએ પણ આપણે એકવાર 0 મૂકી દઈએ હવે માઇનસ કરીએ બરાબર છે પણ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જશે તો હવે 0 મૂકો r ની જગ્યાએ તો શું વધે 1/√ ખાલી x² વધે અને એકવાર r મૂક્યા તો આ પદ એકવાર 0 મૂકીએ તો આ પદ કારણ કે એ માઇનસ છે તો માઇનસ વચ્ચે શું થઈ જશે પ્લસ થઈ જશે બરાબર છે ને તો આ √x² છે તે x લખી શકાય ઓકે તો જુઓ અહીંયાથી ફ્લક્સ ફાઈ બરાબર qx ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન 0 અહીંયા 1/x આગળ લઈ જાઓ અને 1/√x² + r² આવું લખી દો હવે આ x ને અંદર ગુણી દઈએ તો અહીંયા x અને અહીંયા પણ x થાય તો x ગયા તો અહીંયા શું વધ્યું જુઓ આ બાજુનું નોટ કરી લેજો જલ્દી નોટ કરી લેશો હું સાફ કરું સંકલન આગળ વધારીએ થોડું બરાબર છે સંકલન થોડું આપણે આગળ લઈ જઈએ તો આવું થશે જુઓ થઈ ગયું મિત્રો નોટ ઓકે જુઓ અહીંયાથી ક્યાં સે ક્યાં હો ગયા દેખતે દેખતે જુઓ અહીંયા હવે સંકલન થોડું આપણે આગળ વધારીએ છીએ તો આવું થશે સો ફ્લક્સ ફાઈ બરાબર q/2 એપ્સિલોન નોટ બ્રેકેટમાં આ તો ઉડી ગયા 1 - x/√x² + r².
મળી ગયું ફોર્મ્યુલા મિત્રો. ઓકે, આ તો આપણે સાબિત કરતા હતા. આજ તો આપણે સાબિત કરતા હતા. ક્લિયર આટલી વસ્તુ. હવે જુઓ અહીંયા તમને આ ખૂણો આપેલો હોય થીટા, થીટા આપેલો હોય, બરાબર છે ને? આવો શંકુ આપેલો છે, સમજી લો. અહીંયાથી આ અને આ ત્રિજ્યા r છે, આ x. હવે આ ખૂણો ખબર હોય તમને તો આ બાજુ કેટલી થાય? આ બાજુ કેટલી થાય? √x² + r² લખાય. તો અહીંયાથી હું cos θ બરાબર શું લખી શકું? આ લખી શકું. જુઓ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, x ભાગ્યા √x² + r². આવું લખી શકાય. જો ખૂણો આપણને થીટા ખબર હોય તો આવું લખીએ ને આપણે, ફ્લક્સ φ બરાબર q/2ε0 1 - cos θ. આ બંને ફોર્મ્યુલા આપણા માટે સાચી છે. જો ખૂણો ખબર ના હોય તો આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીશું, અને ખૂણો ખબર હોય તો આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીશું. બંને ફોર્મ્યુલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ. આ પરીક્ષાઓ બે આપણી જેઈ મેઇન અને નીટની એક્ઝામમાં આ બંને ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બંને ફોર્મ્યુલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે સૂત્રો ઉપરથી એક્ઝામ્પલ કરવાના છીએ, બરાબર છે મિત્રો? તો આ પોઈન્ટને પહેલા નોટ કરી લઈશું, બરાબર? બંને ફોર્મ્યુલા આપણને પ્રાપ્ત થઈ ગયા છે. ઇન્ટિગ્રેશન જો લખવું હોય, સોલ્વ કરવું હોય તો થોડી પ્રેક્ટિસ કરજો, બીજી વાર લેક્ચર જોઈ લેજો, બરાબર છે? એટલે ટોપિક તમને ડિટેલમાં ખબર પડી જશે. ઓકે મિત્રો, તો પોઈન્ટ નોટ કરી લો પહેલા, જલ્દી. ઓકે, ડન. ચલો, તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગોસ લો ભણીશું ડિટેલમાં, અને આ બધા જ ફોર્મ્યુલા જે આપણે સાબિત કર્યા છે એના ઉપરથી સરસ મજાના ક્વેશ્ચન કરીશું, બરાબર છે ને? તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય. અને જો તમારા મિત્રો આપણી ચેનલને જોતા હોય તો ત્યાં સુધી ચેનલની લિંક પહોંચાડી દેજો, બરાબર છે મિત્રો? દરેક વિદ્યાર્થીઓને ફાયદો થવો જોઈએ, બરાબર? મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એન્ડ બાય બાય. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ઓકે મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.